ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે હવે આપણે નેક્સ્ટ ટોપિક કોમ્પોઝાઇટ સેક્શન વિશે ભણીશું. કોમ્પોઝાઇટ સેક્શન એટલે સમિશ્રિત આડછેદ. કોમ્પોઝાઇટ સેક્શન એટલે સમિશ્રિત આડછેદ. તો કોમ્પોઝાઇટ સેક્શન કોને કહેવાય દોસ્તો? તો કે ધ સેક્શન is made by two or more different material. શું કહે છે દોસ્તો? કે the section is made by two or more different material. જે સેક્શન બે કે બે કરતાં વધારે જુદા મટીરિયલનો બનેલો હોય એવા સેક્શનને આપણે કોમ્પોઝાઇટ સેક્શન કહીએ છીએ. શું કહે છે દોસ્તો? કે ધ સેક્શન ઇઝ મેડ બાય ટુ ઓર મોર ડિફરન્ટ મટીરિયલ. જે સેક્શન બે કે બે કરતાં વધારે જુદા મટીરિયલનો બનેલો હોય એવા સેક્શનને આપણે કોમ્પોઝાઇટ સેક્શન કહીએ છીએ. દાખલા તરીકે વાત કરીએ કે આ સમિશ્રિત આડછેદના ઉદાહરણ કયા કયા છે, કોમ્પોઝાઇટ સેક્શન કયા કયા છે? તો કે સ્ટીલ એન્ડ કોપર. જ્યારે સ્ટીલ અને કોપર બે ડિફરન્ટ મટીરિયલને મિક્સ કરીને કોઈ સેક્શન બનાવવામાં આવે તો એને કોમ્પોઝાઇટ સેક્શન કહેવાય. સ્ટીલ એન્ડ બ્રાસ, કોપર એન્ડ એલ્યુમિનિયમ, કોન્ક્રીટ એન્ડ સ્ટીલ એટસેટ્રા. ઘણા બધા ડિફરન્ટ મટીરિયલ છે કોમ્પોઝાઇટ સેક્શન માટે કે બે ડિફરન્ટ મટીરિયલ એકબીજા સાથે ભેગા થઈને જે કોઈ સેક્શન બનાવે છે એ સેક્શનને કોમ્પોઝાઇટ સેક્શન કહીએ છીએ. ઓકે, હવે દોસ્તો જોઈએ consider the composite section as shown in a figure. અહીંયા દોસ્તો જે ફિગર આપેલી છે એ ફિગરને જોઈએ. તો શું છે દોસ્તો કે બે ડિફરન્ટ મટીરિયલની પ્લેટ 1 એન્ડ પ્લેટ 2 ઇઝ કનેક્ટેડ વિથ રિજિડ પ્લેટ. એક રિજિડ પ્લેટ છે એની સાથે બંને પ્લેટો કનેક્ટેડ છે, પ્લેટ 1 એન્ડ પ્લેટ 2. બોથ આર ડિફરન્ટ મટીરિયલ. પ્લેટ 1 છે એનું કોઈક મટીરિયલ ડિફરન્ટ છે અને પ્લેટ 2 જે છે એનું કોઈક મટીરિયલ ડિફરન્ટ છે. મે બી પોસિબલ છે કે આ એક મટીરિયલ છે આપણે બ્રાસ લઈ શકીએ, એક મટીરિયલ આપણે એલ્યુમિનિયમ લઈ શકીએ, અથવા તો એક સ્ટીલ લઈ શકીએ, એક કોપર લઈ શકીએ. ઓકે, તો આવી બે ડિફરન્ટ મટીરિયલની બે પ્લેટો છે એ કોઈક રિજિડ પ્લેટ સાથે કનેક્ટેડ છે અને એના ઉપર કોઈ લોડ પી એક્ટ થાય છે. એના ઉપર કોઈ લોડ પી એક્ટ થાય છે. તો એ જે ટોટલ લોડ પી લાગે છે એને રેઝિસ્ટ કરશે આ બે પ્લેટ દ્વારા. એટલે કે એના દ્વારા એને રિએક્શન, ઓપોઝિટ રિએક્શન મળશે જેને આપણે આર કહીએ. ઓલવેઝ રિએક્શન આર ઇઝ ઇક્વલ ટુ એક્સટર્નલ ફોર્સ. જે બહારનો ફોર્સ હોય એના જેટલો જ હોય રેઝિસ્ટિવ ફોર્સ. તો અહીંયા જે એક્સટર્નલ ફોર્સ પી લાગે છે એની સામે પ્લેટ 1 અને પ્લેટ 2 શું કરે છે? એને રેઝિસ્ટ કરે છે. તો અહીંયા એને બે રેઝિસ્ટન્સ મળશે. પ્લેટ 1 દ્વારા જે રેઝિસ્ટન્સ મળે છે એને P1 કહી દઈએ અને પ્લેટ 2 દ્વારા મળે છે એને રેઝિસ્ટન્સ P2 કહી દઈએ. તો હવે દોસ્તો આ કેસમાં થાય છે કેવું કે પ્લેટ પર લાગતો ટોટલ લોડ પી, એ લોડ કેરી જે કરે છે અથવા તો રેઝિસ્ટન્સ કરે છે જે પ્લેટ 1 અને પ્લેટ 2 એના દ્વારા કેરી થતો અથવા તો શેર થતો લોડ shared by પ્લેટ 1. પ્લેટ 1 દ્વારા જે લોડ શેર થાય છે એ શું છે દોસ્તો? P1. સેમ ફોર લોડ શેર્ડ બાય પ્લેટ 2. બીજી પ્લેટ દ્વારા લોડ જે શેર થાય છે એને આપણે કહીશું P2. ઓકે, આ જે પ્લેટ છે
એ પ્લેટનો શેપ તમે જો રેક્ટેન્ગ્યુલર છે તો એનો કોઈ ક્રોસ સેક્શનલ એરિયા હશે. એક પ્લેટ સેમ ફોર સેકન્ડ પ્લેટ, તો ક્રોસ સેક્શનલ એરિયા ઓફ પ્લેટ 1 A1, એનો જે ક્રોસ સેક્શનલ એરિયા છે એને દોસ્તો આપણે A1 વડે ડિનોટ કરીએ છીએ. સેમ ફોર ક્રોસ સેક્શનલ એરિયા ફોર પ્લેટ 2, બીજી પ્લેટ માટે છે તો A2 કહી શકાય. ઓકે, હવે આ જે મટીરિયલ છે એ મટીરિયલની મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી હોય. આપણે આગળના લેક્ચરમાં ભણી ગયા છીએ દોસ્તો કે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી કોને કહેવાય. તો અહીંયા ડિફરન્ટ બે મટીરિયલ છે, મટીરિયલ 1 એન્ડ મટીરિયલ 2. તો એના માટે એની મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી થશે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી પ્લેટ 1 માટે દોસ્તો. તો મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટીને આપણે E વડે દર્શાવીએ છીએ, પ્લેટ 1ની છે એટલે આપણે E1 કહી શકીએ. સેમ ફોર મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી પ્લેટ નંબર 2, તો એના માટે આપણે E2 કહી શકીએ. ઓકે, હવે આપણને ખ્યાલ છે કે આ જે સેક્શન આપણો છે એ શું છે દોસ્તો? કોમ્પોઝાઇટ સેક્શન છે. શું છે દોસ્તો? કોમ્પોઝાઇટ સેક્શન. કે જે આપણી આ સેક્શન જે બનાવેલો છે એ શું કર્યો છે? બે ડિફરન્ટ મટીરિયલને ભેગો કરીને બનાવેલો છે. તો કોમ્પોઝાઇટ સેક્શન માટે લોડ લાગવાના કારણે એલોંગેશન અથવા તો કોન્ટ્રેક્શન ઓફ ઈચ બાર ઇઝ સેમ. શું કહે છે દોસ્તો? એલોંગેશન અથવા તો કોન્ટ્રેક્શન અથવા તો કોન્ટ્રેક્શન ઓફ ઈચ પ્લેટ ઇઝ સેમ. કોન્ટ્રેક્શન જે છે દોસ્તો, એલોંગેશન છે, બંનેનું કેવું થશે? સરખું થશે. તો એલોંગેશનને આપણે ડેલ્ટા એલ વડે દર્શાવીએ છીએ. તો ડેલ્ટા એલ એક પ્લેટમાં થતું એલોંગેશન ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા L2 બીજી પ્લેટમાં થતું એલોંગેશન. બંને કેવું છે? સરખું છે દોસ્તો. અને આપણે જાણીએ છીએ કે એની જે લેન્થ છે એ L આપેલી છે, તો બંને માટે સરખી છે. પ્લેટ 1 માટે આપણે લેન્થ L1 કહી દઈએ અને પ્લેટ 2 માટે L2. તો અહીંયા શું થશે? L1 ઇઝ ઇક્વલ ટુ L2. લેન્થ પણ એની સરખી છે. તો બંનેની જ્યારે લેન્થ સરખી છે અને બંનેમાં એલોંગેશન છે એ પણ સરખું થાય છે દોસ્તો, તો મટીરિયલમાં પ્રોડ્યુસ થતો સ્ટ્રેન એટલે કે સ્ટ્રેન ઇન મટીરિયલ 1 અથવા તો પ્લેટ નંબર 1 ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રેન ઇન મટીરિયલ નંબર 2. બોથ આર સેમ. બંનેમાં કેવું થશે દોસ્તો? સેમ થશે. તો જ્યારે બંનેનું સ્ટ્રેન સરખું થાય તો આપણે ε1 ઇઝ ઇક્વલ ટુ ε2 લખી શકીએ. હવે આપણે જાણીએ છીએ કે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી E ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રેસ અપોન સ્ટ્રેન. મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી E ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રેસ અપોન સ્ટ્રેન. તો એમાં આપણે E ને સૂત્ર કરતા કરીએ, એપ્સિલોનને સૂત્ર કરતા કરીએ તો શું થશે દોસ્તો? કે એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રેસ અપોન કેપિટલ E. તો હવે આ ફોર્મ્યુલાને આપણે આના માટે મૂકી શકીએ. તો શું થશે દોસ્તો? સિગ્મા 1 એટલે કે પ્રોડ્યુસ થતો સ્ટ્રેસ ઇન મટીરિયલ 1 એટલે કે પ્લેટ 1 છે એમાં થતો પ્રોડ્યુસ થતો સ્ટ્રેસ ડિવાઈડ એની મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા 2 એટલે કે બીજા મટીરિયલમાં પ્રોડ્યુસ થતો સ્ટ્રેસ ડિવાઈડ એની મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી E2. ઓકે, હવે આમાં કોઈ બી એક સ્ટ્રેસ છે એને સૂત્ર કરતા કરીએ સિગ્મા 1ને, તો શું થશે દોસ્તો? કે E1 ડિવાઈડ E2 મલ્ટીપ્લાય બાય સિગ્મા 2. તો આ આપણને એક ઇક્વેશન મળે છે. ઓકે, હવે અહીંયા જે આપણને E1 ડિવાઈડ E2 એટલે કે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી ફોર મટીરિયલ 1
એન્ડ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી ફોર મટીરિયલ 2 એ બંનેનો એક ગુણોત્તર મળે છે. એ બંનેનો એક ગુણોત્તર મળે છે. તો એ જે મોડ્યુલર ઓફ ઇલાસ્ટિસિટીનો જે ગુણોત્તર છે એને શું કહેવામાં આવે છે દોસ્તો? એને કહેવામાં આવે છે મોડ્યુલર રેશિયો. શું કહે છે દોસ્તો? મોડ્યુલર રેશિયો. મોડ્યુલર રેશિયો કોને કહેવામાં આવે છે દોસ્તો? તો કે ઇટ ઇઝ અ રેશિયો ઓફ two different modulus of elasticity of different material. શું કહે છે દોસ્તો કે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી મોડ્યુલર રેશિયો કોને કહેવામાં આવે છે? તો કે બે જુદા જુદા મટીરિયલની મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટીના ગુણોત્તરને મોડ્યુલર રેશિયો કહેવામાં આવે છે. કે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી E1 ડિવાઇડ E2 એને શું કહેવામાં આવે છે દોસ્તો? મોડ્યુલર રેશિયો. કે જેમાં મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી E1 ઇઝ ગ્રેટર ધેન E2. હંમેશા જે અંશની મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી કે જે ઉપર લેવામાં આવે છે એ દોસ્તો ઓલવેઝ કેવી હશે? એનાથી વધારે હશે. કે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી ઓફ મટીરિયલ 1 ઇઝ ઓલવેઝ ગ્રેટર ધેન ટુ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી 2. તો દોસ્તો નાવ આપણે કહી શકીએ કે પ્લેટ પર લાગતો ટોટલ લોડ ઇઝ ઇક્વલ ટુ લોડ શેર્ડ બાય પ્લેટ 1 પ્લસ લોડ શેર્ડ બાય પ્લેટ 2 કહી શકાય દોસ્તો. તો એના બરાબર P ટોટલ લોડ શેર્ડ બાય P1 પ્લસ P2 કહી શકાય. હવે આપણે જાણીએ છીએ કે સ્ટ્રેસ સિગ્મા ઇઝ ઇક્વલ ટુ P અપોન A. સ્ટ્રેસ સિગ્મા ઇઝ ઇક્વલ ટુ P અપોન A. જો P ને સૂત્ર કરતા કરીએ દોસ્તો તો સિગ્મા ઇન્ટુ A થાય. તો આ વસ્તુને આ વેલ્યુને આપણે આ ઉપરના ઇક્વેશનમાં પુટ કરીએ તો શું થશે દોસ્તો? કે P ઇઝ ઇક્વલ ટુ P1 પ્લસ P2 છે તો એના માટે સિગ્મા 1 ઇન્ટુ A1 સિગ્મા 2 ઇન્ટુ A2 લખી શકાય. કે જ્યાં સિગ્મા 1 ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રેસ produced in material 1 sigma 2 stress produced in material 2. બીજા મટીરિયલમાં પ્રોડ્યુસ થતો સ્ટ્રેસ અને પહેલા મટીરિયલમાં પ્રોડ્યુસ થતો સ્ટ્રેસ એને આપણે સિગ્મા 1 સિગ્મા 2 વડે દર્શાવીએ છીએ. તો ફાઇનલી આપણને આ એક ઇક્વેશન મળે છે કે P ઇઝ ઇક્વલ ટુ સિગ્મા 1 ઇન્ટુ A1 પ્લસ સિગ્મા 2 ઇન્ટુ A2 બરાબર. જે આપણને કોમ્પોઝાઇટ સેક્શન એટલે કે જ્યારે કોઈ મટીરિયલ બે ડિફરન્ટ મટીરિયલનો કોઈ સેક્શન બનાવેલો હોય ત્યારે એમાં પ્રોડ્યુસ થતો સ્ટ્રેસ ફાઇન્ડ કરવા માટે આપણને હેલ્પફુલ થશે. ઓકે ફ્રેન્ડ્સ, આઈ હોપ તમને આની અંદર ખ્યાલ આવ્યો હશે. આના એક્ઝામ્પલ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.